Hello and good morning to all of you. So I am showing you this vertical page so that you can understand what I wanted to say. Okay, to practice sum of 8 mark, what you required is to understand this 7 entry. આ જે 7 entries જે છે perfectly તમને સમજાઈ જાય તો સમમાં તમને કોઈ વાંધો નહીં આવે. As you all know કે you have sum of 8 mark, બરાબર 8 માર્કનો તમારે સમ છે. તો 8 માર્કનો સમ જે છે ઇટ ઇઝ બેઝડ ઓન જર્નલ એન્ટ્રી સિવાય કાંઈ છે નહીં એની અંદર. તો શેર કેપિટલના ટ્રાન્ઝેક્શન્સની એન્ટ્રી શું થાય તો કે કંપની જે ટોટલ અમાઉન્ટ હોય બરાબર દેટ કંપની વિલ કોલ્ડ અપ ઇન ઇન્સ્ટોલમેન્ટ. એ ઇન્સ્ટોલમેન્ટના નામ છે એપ્લિકેશન, અલોટમેન્ટ, બરાબર, પછી ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલ. આવી રીતના 4 ઇન્સ્ટોલમેન્ટની અંદર અમાઉન્ટ મગાવી શકે. ફોર એક્ઝામ્પલ ટોટલ 10 રૂપીસ છે, એમાં 3 રૂપીસ ઓન એપ્લિકેશન્સ, 2 રૂપીસ ઓન અલોટમેન્ટ, 4 રૂપીસ ઓન ફર્સ્ટ કોલ અને 1 રૂપીસ ઓન ફાઇનલ કોલ. આવી રીતના ટોટલ 10 રૂપીસ જે છે એ કંપનીએ ફોર એક્ઝામ્પલ 4 ઇન્સ્ટોલમેન્ટમાં ડિવાઈડ કર્યા. તો જર્નલ એન્ટ્રીઝ કઈ રીતના થાય, ક્યાંથી સ્ટાર્ટ થાય છે, આ તમે એન્ટ્રીઝ છે ને તમારી બુકની અંદર લખી નાખજો પ્રોપરલી સમજીને. પછી તમે સમ કરશો તો યુ વિલ ફાઇન્ડ સમ વેરી ઇઝી. તો વોટ ઇઝ એન્ટ્રી નંબર 1? વેન એપ્લિકેશન મની ઇઝ રિસીવડ. તો મની રિસીવડ એનો બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થાય તો તમારી એન્ટ્રી થાય બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન અકાઉન્ટ. બરાબર છે, એ અમાઉન્ટ તમારે એપ્લિકેશન્સમાં ટ્રાન્સફર કરી દેવાની. વેન એપ્લિકેશન્સ આર રિસીવડ ફોર મોર શેર્સ, દેટ ઇઝ ઇફ ઇટ ઇઝ ઓવર સબસ્ક્રાઇબ, then the excess application money is to be refunded to the applicants. એ તમારે પાછા આપી દેવા પડે. તો તમારે શું કરવાનું, જે ફર્સ્ટ એન્ટ્રી પાસ કરી કે નહીં એની રિવર્સ એન્ટ્રી તમે જુઓ કે એઝ વી આર રિટર્નિંગ ધ મની, તો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, પહેલી જે એન્ટ્રી પાસ કરી એની રિવર્સ કરી નાખવાની જ્યારે એક્સેસ એપ્લિકેશન્સ મળી હોય ત્યારે વાત છે. બરાબર. પછી થર્ડ, when board of director of company approves the allotment of shares, then share application money in respect of share allotted is transferred to share capital. હવે શેર્સ અલોટ કર્યા તો જે શેર એપ્લિકેશન્સ અકાઉન્ટ ડેબિટ કરી અને શેર કેપિટલ અકાઉન્ટ તમારે ક્રેડિટ કરો. દેટ અમાઉન્ટ ઇઝ ટુ બી ટ્રાન્સફર ટુ શેર કેપિટલ. નંબર 4, if the applicants who are allotted shares become shareholder of the company, when share allotment money is called up. હવે તમે અલોટમેન્ટની અમાઉન્ટ કોલ્ડ અપ કરો તો શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ અને અલોટમેન્ટના મની રિસીવડ થાય તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ. એટલે આ 4 અને 5 એ એક સાથે જ તમારે સમજવાની. અલોટમેન્ટ મની કોલ્ડ અપ, અલોટમેન્ટ મની રિસીવડ. ઓકે. પછી નંબર 6, ઓકે, ઓન ફર્સ્ટ કોલ. હવે કંપની ફર્સ્ટ કોલ મગાવે તો સિમિલરલી અલોટમેન્ટની જેમ જ તે ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ અને બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફર્સ્ટ કોલ. એવી રીતના તમારે આ બે એન્ટ્રી એક સાથે સમજવાની. ધીસ ઇઝ ધ બેઝિક એન્ટ્રી ટુ પ્રેક્ટિસ એની સમ. ઓકે. આગળ જતાં જે કાંઈ ચેન્જીસ આવશે, વોટ એવર ચેન્જીસ વી આર ગોઈંગ ટુ લર્ન ઓર ડિસ્કસ, that changes will be based on the structure of this 7 entry what we are discussing right now. Okay, the only certain changes where some extra account will be debited or some extra account will be credited, that only we have to discuss later on. So what is advised that you write down the format of this journal in your book and then only you practice example number 1. તો એક્ઝામ્પલ 1 થી તમને ક્લિયર આઈડિયા આવશે જે આ એન્ટ્રી શું કહેવા માંગે છે. જુઓ. ઓકે, એક્ઝામ્પલ 1 તમે જે છે ધ્યાનથી સમજો તમે. શૈલજા કંપની ઇશ્યુડ 2,40,000 ઇક્વિટી શેર ઓફ 10 each on which the amount was called up as under. તો કંપનીએ 4 ઇન્સ્ટોલમેન્ટ કર્યા. 3 રૂપીસ એપ્લિકેશન્સ, 3 રૂપીસ ઓન અલોટમેન્ટ, 2 રૂપીસ ઓન ફર્સ્ટ કોલ, 2 રૂપીસ ઓન ફાઇનલ કોલ. Amounts called up on allotment and call were received in full on time. Applications were received for all the shares. Past journal entry in the books of company. Also prepare. આ જે અકાઉન્ટ બનાવવાનું છે ને એ નોર્મલી એક્ઝામની અંદર નથી પૂછાતું, ખાલી એન્ટ્રી જ પૂછાય છે. તો તમારે શું કરવાનું, ફોર ઈચ ઇન્સ્ટોલમેન્ટ there will be 2 entry.
એટલે 4 ઇન્સ્ટોલમેન્ટ છે ને, એટલે બેઝિકલી તમે જોવા જાઓ તો 8 એન્ટ્રીઝ તમારે પાસ કરવાની થાય, એક ઇન્સ્ટોલમેન્ટની 2 એન્ટ્રી. તો હાઉ ટુ સ્ટાર્ટ, કે 2,40,000 મલ્ટીપ્લાઇડ બાય 3, 7,20,000 રૂપીસ આપણે રિસીવડ થયા હોય પહેલાં એપ્લિકેશન્સના. તો યુ કેન ચેક ધી ફર્સ્ટ એન્ટ્રી, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન 7,20,000, that is 2,40,000 મલ્ટીપ્લાઇડ બાય 3. હવે આ સમ એકદમ સિમ્પલ છે, દેર ઇઝ નો ઓવર સબસ્ક્રિપ્શન. તો જે અમાઉન્ટ રિસીવડ થઈ એ તમે ટ્રાન્સફર કરી દો શેર કેપિટલમાં. તો ઇક્વિટી શેર એપ્લિકેશન્સ જ્યાં ક્રેડિટ કરો એ તમે ડેબિટ કરી નાખો, ટુ શેર કેપિટલ 7,20,000, એટલે એપ્લિકેશન્સની 2 એન્ટ્રી પૂરી થઈ ગઈ. પછી અલોટમેન્ટમાં અગેન આપણે 3 રૂપીસ છે, તો 2,40,000 ઇન્ટુ 3, અગેન 720 અલોટમેન્ટના ડ્યુ થયા. જો એપ્લિકેશન્સ અને અલોટમેન્ટમાં ફરક શું પડે? એપ્લિકેશન્સમાં અમાઉન્ટ પહેલાં રિસીવડ થાય એન્ડ ધેન ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ અલોટમેન્ટ, સોરી શેર્સ. અને અલોટમેન્ટમાં પહેલાં તમારે કોલ્ડ અપ કરવાના છે ને ધેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રિસીવડ. એટલે અલોટમેન્ટના તમે કોલ્ડ અપ કરો પછી અલોટમેન્ટની અમાઉન્ટ રિસીવડ થાય. જો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ. ઓકે, 7,20,000 એકદમ સિમ્પલ સમ છે. લેટર ઓન વી વિલ હેવ ડિફરન્ટ કોમ્પ્લેક્સિટી હિયર. પછી તમે જુઓ તો ફર્સ્ટ કોલના તમે કોલ્ડ અપ કર્યા, તેમાં 2 રૂપીસ છે. તો અલોટમેન્ટની જેમ જ તે ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ ડેબિટ ટુ શેર કેપિટલ 4,80,000, અને પછી ફર્સ્ટ કોલની અમાઉન્ટ રિસીવડ થાય તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ 4,80,000. સિમિલરલી ફાઇનલ કોલ તમે કોલ્ડ અપ કરો તો ઇક્વિટી શેર ફાઇનલ કોલ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ. ઓકે, આવી રીતના 8 એન્ટ્રીઝની અંદર આખો સમ તમારે કમ્પ્લીટ થઈ જાય. તમે જો એવરી અકાઉન્ટ વિચ ઇઝ ઓપન વિલ બી ક્લોઝડ, ઇક્વિટી શેર એપ્લિકેશન ઓપન ક્લોઝ, અલોટમેન્ટ ઓપન અલોટમેન્ટ ક્લોઝ. ઓકે, એવી રીતના તમે જો ફર્સ્ટ કોલ ઓપન અને ફર્સ્ટ કોલ ક્લોઝ થઈ જશે, ફર્સ્ટ કોલ ઓપન થયું, ફર્સ્ટ કોલ ક્લોઝ થયું. સિમિલરલી ફાઇનલ કોલ ઓપન થયું અને ફાઇનલ કોલ ક્લોઝ થશે, બરાબર. સો ફાઇનલી એક જ એન્ટ્રીથી તમારે સમજવું હોય તો કંપનીની જે અમાઉન્ટ રિસીવડ થઈ દેટ ઇઝ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ અકાઉન્ટ. આવી રીતના તમે એક જ એન્ટ્રીથી તમે સમજી શકો. 8 એન્ટ્રીઝને તમે સમઅપ કરો, કમ્બાઈન કરવા જાઓ તો 8 એન્ટ્રીઝની જગ્યાએ એક જ એન્ટ્રી કરવી હોય તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ, જે આપણે 11થમાં એન્ટ્રી સમજતા હતા અકોર્ડિંગલી. ઓકે, ચલો હવે આ જે અકાઉન્ટ્સ બનાવવાના છે એ અકાઉન્ટ્સ તમારે નથી બનાવવાના, ખાલી લેજર પોસ્ટિંગ છે. ઓકે, આ એક્ઝામ્પલ બી તમારે નથી કરવાનું. એક્ઝામ્પલ 2, ધીસ ઇઝ જસ્ટ જે ટાઈપ્સ ઓફ કેપિટલ આપણે ડિસ્કસ કર્યા એના બેઝ ઉપરથી છે. હવે કોલ્સ ઇન એરિયર્સનો મતલબ શું થાય એ હું તમને સમની અંદર સમજાવું છું. હજી એક સમ તમને પ્રેક્ટિસ કરાવું. એક્ઝામ્પલ નંબર 4. ઓકે, વોટ ઇઝ કોલ્સ ઇન એરિયર્સ એ આની અંદર જ તમને કવર કરાવું છું તમને. સી, પ્રણવ લિમિટેડ ઓફ ભાવનગર ઇસ્યુડ 18 lakh equity share. The company received 20 lakh shares application. હવે જો 18ની સામે 20 lakh એપ્લિકેશન્સ મળી તો 2 lakh એપ્લિકેશન્સ એક્સ્ટ્રા મળી કહેવાય, એટલે કે આ કેસ ઓવર સબસ્ક્રાઇબ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ ઓવર સબસ્ક્રાઇબ. ધી એક્સેસ એપ્લિકેશન વેર રિજેક્ટેડ એન્ડ એપ્લિકેશન મની ધેર વોઝ ઓન રિફંડેડ, એ તમને કહી દીધું છે. અહીંયા તમને શું કીધું? ઓન એપ્લિકેશન્સ 3 અલોટમેન્ટ 2.5, ફર્સ્ટ કોલ 2 અને ફાઇનલ કોલ 2.5. તો હિયર ઓલ્સો ધ કંપની હેઝ કોલ્ડ અપ અમાઉન્ટ ઇન 4 installment. Yogesh, who was allotted 1,600 shares, could not pay first and final call, where Neelam, who was allotted 1,400 shares, could not pay final call money. Except this, all the amount due from all the shareholders were received on due date. Yogesh and Neelam paid calls in arrears amount at a later date. If any shareholder do not pay the amount of installment, then such amount is called calls in arrears. નથી મળેલા હપ્તા. તો એનું અકાઉન્ટિંગ કઈ રીતના થશે દેટ વી વિલ ડિસ્કસ ઇન ધીસ સમ. તો લાસ્ટ એક્ઝામ્પલમાં જે આપણે પ્રેક્ટિસ કરી 8 એન્ટ્રી, સિમિલર 8 એન્ટ્રી વિલ બી હિયર વિથ લિટલ ચેન્જીસ. એ ચેન્જીસ તમે નોટ કરો, કમ્પેર કરજો તમે. તો ફર્સ્ટ એન્ટ્રી રિમેન સેમ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન 60 lakh કઈ રીતના આવ્યા? 20 lakh મલ્ટીપ્લાઇડ બાય 3. ઓકે,
હવે ઇક્વિટી શેર એપ્લિકેશન્સ ડેબિટ 60 લાખ, ટુ કેપિટલમાં 54 લાખ આવશે અને ટુ બેંક 6 લાખ. બેંક 6 લાખ છે ને, તો કે પેલી 2 લાખ એક્સ્ટ્રા એપ્લિકેશન્સ છે ને, ઓકે, 2 લાખ મલ્ટીપ્લાઇડ બાય 3, આ એક્સ્ટ્રા અમાઉન્ટ મળે 6 લાખ. આ 6 લાખ કંપની રિફંડ કરી દેશે. અને શેર કેપિટલમાં 18 lakh multiplied by 3, 18 lakh multiplied by 3, that amount will be transferred to share capital. બરાબર. આ થઈ ગયું એપ્લિકેશનમાં ચેન્જ કમ્પેર ટુ પ્રીવિયસ સમ. પ્રીવિયસ સમની સાથે કમ્પેર કરજો તમે, તો પ્રીવિયસ સમમાં દેર વોઝ નો ઓવર સબસ્ક્રિપ્શન. અહીંયા ઓવર સબસ્ક્રિપ્શન છે એટલે જે એક્સ્ટ્રા એપ્લિકેશન્સ અમાઉન્ટ છે એ રિફંડ કરી દેવાની. પછી અલોટમેન્ટ. તો અલોટમેન્ટના તમે 2.5 રૂપીસ કોલ્ડ અપ કરો તો 18 લાખ ઉપર કોલ્ડ અપ કરવાના, 20 લાખ નહીં, કારણ કે 20 લાખ તો એપ્લિકેશન્સ હતી. ફ્રોમ ધેટ 2 લાખ એપ્લિકેશન્સ વી હેવ રિજેક્ટેડ. સો હવે તમારે જે કેલ્ક્યુલેશન્સ થશે 18 લાખ ઉપર થશે. તો 18 લાખ મલ્ટીપ્લાઇડ બાય 2.5, 45 લાખ રૂપીસ આપણે કોલ્ડ અપ કરીએ તો ઇક્વિટી શેર અલોટમેન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 45 લાખ રૂપીસ કોલ્ડ અપ કર્યા. અને 45 લાખ રૂપીસ પૂરેપૂરા રિસીવડ થયા, તો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ 45 લાખ. ઓકે. હવે જે ચેન્જ જે છે એ તમે સમજો કે ફર્સ્ટ કોલના કંપની 2 રૂપીસ કોલ્ડ અપ કરે છે, તો 18 લાખ મલ્ટીપ્લાઇડ બાય 2, 36 લાખ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફાઇનલ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 36 લાખ રૂપીસ આપણે કોલ્ડ અપ કર્યા. બટ એક શેર હોલ્ડર જે છે એ 1600 શેર્સ ઉપર ફર્સ્ટ કોલના અમાઉન્ટ નહીં આપતો, દેટ ઇઝ 2 રૂપીસ. તો 3200 રૂપીસ કંપનીને લેસ મળે. તો બાકીની અમાઉન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ. હવે જે અમાઉન્ટ રિસીવડ ન થતી હોય દેટ ઇઝ કોલ્ડ કોલ્સ ઇન એરિયર્સ. તો કોલ્સ ઇન એરિયર્સ અકાઉન્ટ તમારે ડેબિટ કરી દેવાનું. અને ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ, એ તમારે ફર્સ્ટ કોલ અકાઉન્ટ જે છે દેટ વિલ બી ક્લોઝડ. જે તમે 36 લાખ રૂપીસથી ઓપન કરેલો છે એ 36 લાખ રૂપીસથી ક્લોઝ થઈ જશે. નાઉ સિમિલરલી ઇક્વિટી શેર ફાઇનલ કોલ તમે કોલ્ડ અપ કરો વિચ ઇઝ 2.5, તો 45 લાખ રૂપીસ કોલ્ડ અપ કર્યા. અને એમાં 3000 શેર્સ ઉપર 1600 શેર્સ ઓફ યોગેશ, 1400 શેર્સ ઓફ નીલમ, 3000 શેર્સ ઉપર આપને ફાઇનલ કોલ નથી મળતો. બરાબર. તો 3000 મલ્ટીપ્લાઇડ બાય 2.5, 7500 રૂપીસ ઇઝ કોલ્ડ કોલ્સ ઇન એરિયર્સ. તો એન્ટ્રી આપણી શું થશે? જો બેંક અકાઉન્ટ ડેબિટ, બરાબર, પછી કોલ્સ ઇન એરિયર્સ અકાઉન્ટ ડેબિટ લાઈક ધીસ એન્ટ્રી ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ 45 લાખ. ઓકે, આમ એન્ટ્રી થશે. અને ફાઇનલી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કોલ્સ ઇન એરિયર્સ, જે અમાઉન્ટ બાકી હતી દેટ ઇઝ રિસીવડ લેટર ઓન. સો બેંક અકાઉન્ટ ડેબિટ થઈ જશે અને ટુ શેર calls in areas account as it is received. Okay, so practice these two sum and later on we will go ahead with the next topic, that is issue of shares at premium. Thank you.